ડીસા નગરપાલિકામાં માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણી બાદ આજે નવીન બોડીની પ્રથમ ઐતિહાસિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં થનારા વિકાસના વિવિધ કાર્યોને બહુમતીથી મંજૂરી કરવામાં આવ્યા હતા। આ સમગ્ર સભા કોઈપણ પ્રકારના વિવાદ વગર અને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવામાં આવી હતી। ડીસા શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે આજે ડીસા નગરપાલિકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। માર્ચ 2026માં યોજાયેલી ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી નવીન બોડીની આ પ્રથમ સાધારણ સભા હતી, જેને લઈને પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યોમાં એક અનોખો ઉત્સાહ અને રાષ્ટ્રભાવ જોવા મળી રહ્યો હતો। સભાની શરૂઆત તમામ સભ્યો દ્વારા વંદે માતરમના ગાન સાથે એકદમ ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। આજની આ બેઠકની વિશેષતા એ રહી કે સામાન્ય રીતે નગરપાલિકાઓની સભામાં જે હોબાળો અને વિવાદો જોવા મળતા હોય છે, તેનાથી તદ્દન વિપરીત અહીં માત્ર ને માત્ર શહેરના વિકાસની વાતો જ કેન્દ્ર સ્થાને રહી હતી। 44માંથી 37 સભ્યોની જંગી બહુમતી ધરાવતી આ પાલિકામાં પ્રમુખ કૌશિકભાઈ સાધુ દ્વારા એજન્ડાના કામો એક પછી એક રજૂ કરવામાં આવ્યા હતા। નવા ચૂંટાયેલા કાઉન્સિલરોએ પણ પક્ષભેદ ભૂલીને શહેરના હિતમાં તમામ વિકાસલક્ષી એજન્ડાને બહુમતીથી અને સહર્ષ બહાલી આપી દીધી હતી। કોઈપણ પ્રકારની ખેંચતાણ કે વિવાદ ન થવાના કારણે ગણતરીની મિનિટોમાં જ સભાની તમામ સત્તાવાર કાર્યવાહી ખૂબ જ ટૂંકા ગાળામાં અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ ગઈ હતી। સભા પૂર્ણ થયા બાદ પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ મીડિયા સમક્ષ આવીને આ બેઠકની હકારાત્મક વિગતો શેર કરી હતી અને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ડીસા શહેરના લોકોને પાયાની સુવિધાઓ વધુ મજબૂતાઈથી મળશે। તો આવો સાંભળીએ આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખનું શું કહેવું છે। આપણે મુદ્દા સાધારણ સભાની અંદર અગાઉ આપણે જે મુદ્દત બોર્ડ પૂરી થઈ હતી અને આપણે નવી સાધારણ સભા મળી, એ સાધારણ સભાની અંદર આપણે ગામના વિકાસને લઈને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમાં આપણે સ્વચ્છ ભારત, સ્વચ્છ આપણું ડીસા બને, પછી આપણે સીસીટીવી કેમેરા લાગે, વૃક્ષારોપણ થાય અને ગામમાં હરિયામણું બને અને ટાઈટ એન્ડ ટાઈટની જે ગ્રાન્ટો છે આપણી સરકારની જે આવતી હોય એમાં પાણી પુરવઠા અંતર્ગત, બાંધકામના કામો અંતર્ગત, એ અંતર્ગત આપણે ચર્ચા કરવામાં આવી છે। આપણે ચર્ચાઓ થઈ, આપણે જે બી ફોરમ છે એ ફોરમના અંદર જે રૂલ્સ અને રેગ્યુલેશનના અંદર આપણે જે ચર્ચાઓ કરવામાં આવી એ ટોટલ ચર્ચાઓ કરવામાં આવી છે। નવી લોકશાહી બોડીની પ્રથમ બેઠક જ કોઈપણ વિવાદ વિના પૂર્ણ થતાં ડીસાવાસીઓમાં પણ એવી આશા જાગી છે કે આગામી સમયમાં શહેરના અટકેલા વિકાસ કાર્યો હવે રોકેટ ગતિએ આગળ વધશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।